જો તમે અહીંયા રોટલીનું છે ને બધું તૈયારી થાય છે અને ત્યારબાદ જે આ તમે જોઈ રહ્યા છો ને અહીંયા રોટલીનું શેકાણ થાય છે બધું. તો મિત્રો જો અહીંયા પણ બહેનો સરસ મજાની આ જે શાકભાજી છે તેને કટિંગ કરે છે અને અહીંયા દૂધીનો મોટો ભંડાર જો તમે કહેવાય કે ખૂબ સરસ મજાની સેવા કરી રહ્યા છે પરબધામની અંદર. લોટ અહીંયા ઓટોમેટિક બંધાઈ જાય છે. જો અહીંયા બહેનો ભોજન પ્રસાદી માટે કાઉન્ટરે ઊભા છે બહેનો. મિત્રો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે અને મિત્રો અત્યારે આપણે છે ને ભાઈ રસોડા વિભાગમાં આવ્યા છીએ અને રસોડા વિભાગમાં જોઈશું કે ભાઈ કેટલી મોટી સંખ્યામાં આ શ્રદ્ધાળુઓ માટે ભોજન તૈયાર થવામાં આવશે અને જે એઆઈ ફીચરવાળા જે ટેકનોલોજીના જે સાધન છે જેમાં બધી વસ્તુ બને છે તેની પણ આપણે મુલાકાત કરીશું. સૌપ્રથમ આપણે જે દાળ અને જે શાક બનાવશે ત્યાં આપણે પહેલાં વિઝિટ કરતા આવીએ, ત્યારબાદ આગળની સાઈડમાં જઈશું. તો મિત્રો આ તમે મોટું રસોડું જોઈ શકો છો. કે ભાઈ મોટી સંખ્યામાં આ જે રીંગણા છે અહીંયા સ્ટોક કરવામાં આવતા હોય છે અને અહીંયા છે ને આ બધી જે સબ્જીનું કટિંગ છે ને ત્યાં અહીંયા કટિંગ થતું હોય છે. સતદેવીદાસ સમર દેવીદાસ, ક્યાંથી આવો છો કાકા? ખાલી મરચા કટિંગનું છે અહીંયા? હા હા હા, હા. તો અહીંયા જો મિત્રો આ જે બહેનો છે જે સેવા કરવા માટે આવતા હોય છે તે અહીંયા છે ને આ બધા રીંગણા કટિંગ કરતા હોય છે અહીંયા બધી શાકભાજીનું. ક્યાંથી આવો છો? કેટલા વર્ષથી આવો છો? સેવા કરવા માટે. આ જોઈ શકો મિત્રો કે ભાઈ બહેનો છે ને તે અહીંયા બધી તૈયારી અત્યારે કરતા હોય છે. આગલી સાઈડમાં બધું શાકભાજીનું કટિંગ થતું હોય છે અને પેલી સાઈડમાં બનાવે છે. લઈ ક્યાંથી આવો છો બેન? દેવકી કાલોલથી. કેટલા વર્ષથી આવો છો તમે? દર વર્ષે. એટલે અષાઢી બીજ હોય ત્યારે આવો છો કે કાયમિક માટે? કાયમિક માટે. અને આજે તમે કટિંગ કરી રહ્યા છો તે કેટલા લોકોનું અત્યારે કટિંગ થવાનું છે? તો ભાઈ 20 થી 25 લાખ લોકોનું અનુમાન છે. તો આ બહેનો જેમ આ સ્ટોક આવતો જાય છે તેમ કટિંગ કરતા જાય છે અને કહેવાય ને કે ખૂબ સરસ મજાની સેવા કરી રહ્યા છે પરબધામની અંદર. આવો છો? હા હા. તો મિત્રો અહીંયા છે ને આ કોબીનું કટિંગ છે અહીંયા અને રીંગણાનું કટિંગ છે અહીંયા અને આ બધી વસ્તુ અહીંયા બને છે. ઓકે, તો આપણે છે ને મિત્રો આગળ જોઈશું. અને અહીંયા પણ શાકનું આખું મોટું કહેવાય ને કે તપીલો અહીંયા શાકનો બનાવી રાખ્યો છે. આ પણ આખું એક મોટું શાકનું છે. કાકા કેટલા લોકોનો તમે રસોઈ તૈયાર કરવાનો છો? અંદાજે છે ને આ ટોપ ઉપર હાલતું હોય છે. ટોપ ઉપર એક ટોપ જાય એટલે 10,000 ને એક ટોપ અમે ઢાળી. અને આ જે ટોપ છે એ કેટલા લોકોનું આ શાક તમે અનુમાન લગાડો છો? 10,000 કે 10,000? 10,000 ટોપથી 10,000 જમી શકે. વાહ ભાઈ વાહ. તો અહીંયા આ જે વિભાગ છે ને મિત્રો એ શાકનું વિભાગ છે, શાક અને દાળનું. હવે આપણે આગળની સાઈડમાં જઈએ. જો મિત્રો જે આ શાકભાજી અત્યારે જે કટિંગ થાય છે ને તે અહીંયા ધોવાય છે અને ત્યારબાદ આ લોકો આમની અંદર બનાવતા હોય છે. અત્યારે જેમ કટિંગ કરે છે ને તેમાં અહીંયા વસ્તુ ધોવાતી જાય છે. ક્યાંથી આવો છો માસી? સુખપુર.
કેટલા વર્ષથી સેવા કરો છો? એવા 2-3 વર્ષ થયા કાંઈ બી કરતી ન આવે. કાંઈ માટે તમે અને આ કેટલા લોકોનું આ તમે રોટલી તૈયાર કરવાના છો? રોટલો તો 1.5-2 લાખ માણસો થાય, નક્કી ન હોય. 1.5-2 લાખ. 80,000 થાય. બરોબર છે. એટલે 24 કલાક સુધી તમે સેવા કરો છો અહીંયા? વાહ ભાઈ વાહ. 3 દિવસ ત્યાં કટકીની રોટલી બનાવી. વાહ ભાઈ વાહ. આંબાવાડીની સેવા કરી. બરોબર છે. આડા દિવસે તો 5,000 2500 2000 3000 પબ્લિક તો હોય જ છે. 2 લાખ 5 લાખ માણસો થઈ જાય. વાહ ભાઈ વાહ. તો ભાઈ આ કહેવાય ને ભાઈ કિસ્મતવાળાને જ આવો મોકો મળતો હોય છે સેવા કરવા માટેના, બાકી ઘણા લોકોને નથી આવો મોકો મળતો. તો જેટલી પણ આપણે બહેનો છે તે સરસ મજાની ત્યાં રોટલીની અહીંયા તૈયારી કરી રહ્યા છે. અહીંયા રોટલીનું શેકાણ થાય છે બધું, તો કે જેન્ટ્સ લોકો છે અને લેડી લોકો પણ છે અહીંયા. તો અહીંયા છે ને મિત્રો બહેનો આ જે રોટલી શેકાણ થાય છે અહીંયા, કે વાં મેં તમને બતાવ્યું કે વાં રોટલી તૈયાર કરે છે અને અહીંયા બહેનો બધી જો આ જે તાપ તમે જોઈ રહ્યા છો ને તે તાપની અંદર રહેવું ને તે ભાઈ બહુ મુશ્કેલ છે, આસાન નથી હોતું આ કામ. અને જો બહેનો અત્યારે કેવી મોટી સેવા કરો છો. ક્યાંથી આવો છો માસી? કેટલા વર્ષથી સેવા કરો છો? ઘણા વર્ષથી. આ જે તાપ છે તે તમને તાપ નથી લાગતો? અમે તો ખાલી 2 મિનિટ ઊભા રહ્યા તો તાપ લાગી ગયો. અને અહીંયા વાહ ભાઈ વાહ. તો જો આ બેન એમ કહે છે કે ભાઈ સેવા કરવી હોય તો તાપ પણ નથી લાગતો. તો ખૂબ ધન્ય છે ભાઈ કે સદદેવીદાસ અમીર દેવીદાસની જગ્યામાં આ લોકોની સેવા કરવાનો એક લાવો મળ્યો. વાહ ભાઈ વાહ. અહીંયા છે ને મિત્રો લોટના જે પીંડા કહે ને તે અહીંયા તૈયાર થાય છે. લોટ અહીંયા ઓટોમેટિક બંધાઈ જાય છે. અચ્છા, ઓટોમેટિક આની અંદર બંધાઈ જાય. બરોબર છે. એટલે આ રીતનું અહીંયા નીકળી જાય બંધાવીને. તો મિત્રો જો તમે આ જે લોટ જોઈ રહ્યા છો ને તે ખાલી આ જે લોટ રહ્યો ને એ આમની અંદર નાખી દેવાનો એટલે ઓટોમેટિક આ રીતનું લોટ થઈ જાય. અને આ જે બહેનો છે તે અહીંયા આ રીતનું લોટને તૈયાર કરે છે ને પેલી આગળ બહેનો બધા રોટલી શેકે છે. અને 2 દિવસમાં 4000 કિલો જેવો લોટનો લોટ બાંધ્યો છે. વાહ ભાઈ વાહ. અને આ વખતે આજે અષાઢી બીજ છે તો અનુમાન કેટલો છે પબ્લિકનું તમારા રસોઈનું? આજ વખતે દર વખતે કરતાં સૌથી વધારે ટાર્ગેટ છે. વાહ ભાઈ વાહ. એટલે અનુમાન 20 થી 25 લાખ જેટલું. તો જો અહીંયા ઘઉંના કટા આવી જાય છે અને અહીંયા ઘઉં નીકળે છે અને અહીંયા તૈયાર થઈ જાય છે અને બહેનો બધા અહીંયા રોટલીનું કરે છે. ભાઈ વિસાવદર અને ભેસાણ તાલુકાના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે પરબધામની અંદર પહોંચી ગયા છે રસોડા વિભાગમાં. જો અહીંયા બહેનો ભોજન પ્રસાદી માટે કાઉન્ટરે ઊભા છે બહેનો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રસોડાનો બીજો વિભાગ છે ત્યાં ગેટ નંબર 3માં અને જોઈએ કે ભાઈ અહીંયા શું શું વસ્તુ બને છે. તો મિત્રો અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ અને આ જો તમે અહીંયા સાંસ રાખી છે અત્યારે ઠંડી સાંસ. અને અહીંયા આપણે છે ને આ ચાનું કાઉન્ટર છે કે અહીંયા ચા બને છે. સદદેવીદાસ સમર દેવીદાસ કેટલા વર્ષથી સેવા કરો છો કાકા? સેવા 10 વર્ષથી. અને આ જે ચા તમે બનાવો છો તે કેટલા ભાવિ ભક્તો માટે બનાવો છો? ગમે તેટલું આવે એટલું. તો ભાઈ અહીંયા ચાલુ રહી છે ચા ખૂટતી નથી ભાઈ પરબધામ મંદિરની અંદર. વાહ ભાઈ વાહ. આ ચા અને સાયન્સનો વિભાગ છે અહીંયા. અને તો મિત્રો આ જે તમે મશીન જોઈ રહ્યા છો તે એઆઈ ટેકનોલોજીથી મશીન કહે છે આ બધા મશીનને. અહીંયા જો આ તેલ ગરમનું થાય છે, આ ગાંઠિયાનું મશીન છે અહીંયા. અને આ જે તમે જોઈ રહ્યા છો તે અહીંયા રવો શેકાય છે. આ રવો છે ને આ મશીનમાં શેકાઈ જાય છે અને ત્યારબાદ એમને બહાર કાઢી લેતા હોય છે.
અહીંયા છે ને આ રવાની પ્રોસેસ થાય છે. જો આ રવાની અહીંયા પ્રોસેસ થતી હોય છે અને જે આ સેમ મશીન છે ને તે જ અહીંયા મશીન છે. કાકા કેટલા વર્ષથી સેવા કરો છો? 15-20 વર્ષથી. અને આ કેટલા ભાવિ ભક્તોનો આ પ્રસાદ તમે તૈયાર કરી રહ્યા છો અત્યારે? આ એકમાં 4000 માણસ જમી શકે. આ AI ટેકનોલોજી વાળા મશીન છે. વાહ ભાઈ વાહ. તો જો પરબધામની અંદર તમને દરેક પ્રકારના મશીન આ જે ભોજન તૈયાર કરી રહ્યા છે તે દરેક પ્રકારના તમને અહીંયા મશીન જોવા મળી જશે. હવે આપણે જઈએ બીજા વિભાગ તરફ. અને આ મશીન છે ને આ ખાલી ગરમ પાણી માટે જ છે. ગરમ પાણી માટે. હા ભાઈ વાહ. અને મિત્રો જે ખાંડ ધાણા જે કોઈ પણ મસાલો છે તે આ ડબ્બાની અંદર રાખવામાં આવે છે. બધામાં ડબ્બામાં બધો મસાલો રાખવામાં આવતો હોય છે. અહીંયા જે કોઈ પણ કઠોળ છે તે કઠોળ અહીંયા રાખવામાં આવે છે આ પેટીઓની અંદર. અને જે બેસન કહે છે તે આ પેટીની અંદર રાખવામાં આવે છે. મગસળી ને બધી તમામે વસ્તુઓ અહીંયા સાઈડમાં રાખવામાં આવે છે. તો મિત્રો અહીંયા પણ મોટી સંખ્યામાં બહેનો સેવા કરે છે રોટલીની. જો તમે રોટલી અત્યારે બહેનો બધી બનાવે છે. આપણે આગળના જે વિભાગ હતો ત્યાં પણ જોયું અને અહીંયા પણ બેન જો ઘઉંની રોટલી બધી તૈયાર અત્યારે થાય છે. તો મિત્રો અહીંયા છે ને આ જે રોટલી રહી ને તે અત્યારે બોઇલર મશીનની અંદર કહેવાય ને કે ગરમ થાય છે અહીંયા. અને જે પેલો વિભાગ હતો ને તેમાં બહેનો છે ને કે ભાઈ જે લાકડાના ચૂલાથી જે રોટલી બને છે ને તે બનાવે છે. અને બહેનો જો આ ગરમ કેવું હીટ પડે છે. ક્યાંથી આવો છો માસી? ક્યાંથી? હા. કેટલા વર્ષથી સેવા કરો છો? 40 વર્ષથી. આ તમને તાપ નથી લાગતો માસી? વાહ ભાઈ વાહ. જો મિત્રો તમે આ અત્યારે ગરમીનો અત્યારે માહોલ છે એમની અંદર આ બહેનો કેવી સરસ મજાની અત્યારે સેવા કરી રહ્યા છે. અને આપણે ખાલી 5 મિનિટ ઊભા રહીને તો આપણે તાપ લાગે, પણ બહેનો છે ને 24 કલાક અહીંયા રોટલીનો અત્યારે બનાવટ ચાલુ છે. તો પણ આ કહેવાય ને કે સત દેવીદાસ અમર દેવીદાસનો સત છે કે કોઈને પણ તાપ નથી લાગતો. અમર દેવીદાસ. કેટલા વર્ષથી સેવા કરો છો માસી? 20 વર્ષ. ક્યાંથી આવો તમે? પરબ ખંભાળિયાથી. તો તમને તાપ નથી લાગતો? વાહ ભાઈ વાહ. તો મિત્રો ફરીથી કાલે આપણે જે કાકાએ જે અષાઢી બીજનો દુહો બોલ્યા હતા તે ફરીથી આપણે આ ભોજનાલયની અંદર મળી ગયા છે. તો કાકાને કહી કે હજી એકવાર તમે ગાય આપો. કરો ચાલુ કાકા. ઢૂંઢ ધણી મેં તો ધારો પીરજી પ્રગટ પરસો ભાજો હે પરમારા પીર બાદશાહ ઢૂંઢ ધણી મેં ધારો ધોરાજી માં ભાવે ધૂમ મચાવી એ ખૂબ બતાવ્યો ડાળો હે પરબવાળા પીર બાદશાહ ઢૂંઢ ધણી મેં ધારો અખંડ પૂંજે પાખંડ પૂંજે દેવલા યાખડીએ અંધારો એ પરબવાળા પીર બાદશાહ ધૂન ધણી મેં ધારો બોલ પરબના પીર જય દાસ અમર દેવીદાસ. વાહ ભાઈ વાહ. તાલુકાના પિલાખા ગામમાંથી આ ભાઈ આવે છે અને ભાઈ છાશ દહીં દૂધ તેનું ફ્રીમાં આ લોકો અહીંયા સેવા માટે આપે છે. હા. બધા રબારી સમાજ તરફથી અહીંયા ચા અને આપણે કહેવાય ને દૂધ દહીં તેનું વિતરણ કરે છે આ લોકો. એટલે કહેવાય ને કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી તે અહીંયા અર્પણ કરે છે. તો ભાઈ આપણે કહીએ છીએ કે ભાઈ ભગવાન થોડું નહીં તો પણ એનાથી થોડું પણ આપે, પણ સુખી અને શાંતિથી રાખે અને આપણો સેવા આ જે સેવા કરી રહ્યા છે તે કાયમ માટે આપણે સેવા મળે તેવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો જો તમે અત્યારે આ જે ભોજનાલય જે આ આંબાવાડી વિસ્તાર છે
તેમની અંદર કેટલી મોટી સંખ્યામાં ભાઈ ભક્તો અત્યારે ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. જો તમે આ મોટું જે વિશાળ તમને દેખાય છે ને તેમની અંદર અત્યારે બધા ભોજન લઈ રહ્યા છે. તો મિત્રો આજે ભોજન પ્રસાદીમાં શું વસ્તુ છે તે આપણે જોઈશું. તો અહીંયા શીરો છે, રોટલી છે અને આ ખીચડી છે અને અહીંયા શાક છે અને દાળ છે. ક્યાંથી આવો છો? અમદાવાદ. અમદાવાદ. કેટલા વર્ષથી આવો છો? અને લગભગ 5-10 વર્ષ આવી. 5-10 વર્ષ. કેવો આનંદ આવે અહીંયા આવીને? બસ અમારે સેવા કરવાની હોય અમારું. તો ચલો હવે થોડુંક આપણે એક નજર મારી લઈ અને ત્યારબાદ જશું આગળની સાઈડ પર.